अस्सलामुअलैकुम। હું અફસાના। આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં ધોરણ 8માં પાઠ 7 આબોહવાકીય ફેરફાર વિશે જોઈશું। આબોહવાકીય ફેરફાર એટલે વાતાવરણમાં જે પણ ફેરફાર થાય છે તેને આપણે આબોહવાકીય ફેરફાર તરીકે ઓળખાવી શકીએ છીએ। જે રીતે આપણે આબોહવાકીય ફેરફાર એટલે કે આપણને ઠંડી, ગરમી વગેરેનો જે અનુભવ થાય છે તે આબોહવાના ફેરફારને લીધે થાય છે। તેના વિશે આજે આપણે વિસ્તૃતમાં માહિતી મેળવવાના છીએ। જ્યાં હું તમને અંડરલાઇન કરવાનું કહું ત્યાં તમારે અંડરલાઇન કરવાની રહેશે। અંડરલાઇન કરજો। પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ તરીકે ઓળખવામાં આવે છે। કોને? વાતાવરણને। તો કઈ વાતાવરણની વ્યાખ્યા તમને કોઈ પૂછે તો તમે શું લખશો? તો પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ તરીકે ઓળખવામાં આવે છે। આ વાતાવરણ માનવ પ્રવૃત્તિઓને લીધે દૂષિત થઈ રહ્યું છે। ઉદ્યોગો, કારખાના, અંડરલાઇન કરજો, ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો અને વાહનો દ્વારા વાતાવરણ દૂષિત થાય છે। તમને એક વાક્યના પ્રશ્નમાં પૂછી શકાય કે વાતાવરણ શેના લીધે દૂષિત થાય છે? તો કે ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો વગેરેના લીધે વાતાવરણ દૂષિત થાય છે। વૈશ્વિક તાપમાન વધવાથી હવે આપણે જોઈશું આબોહવા એટલે શું? તો અંડરલાઇન કરજો। વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાન, પવનની દિશા અને ભેજ વગેરેમાં જે ફેરફાર થાય છે તેને આપણે આબોહવાકીય ફેરફાર તરીકે ઓળખીએ છીએ। જો વાતાવરણની વ્યાખ્યા પૂછે તો પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ, અને આબોહવા તો તાપમાન વધવાથી પવનની દિશા અને ભેજમાં જે ફેરફાર થાય છે તેને આપણે આબોહવાના ફેરફાર તરીકે ઓળખીએ છીએ। અને વાતાવરણ શેના લીધે દૂષિત થાય છે? તો ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો, વાહનો વગેરે દ્વારા વાતાવરણ દૂષિત થાય છે। ચલો હવે આપણે આગળ જોઈએ। અંડરલાઇન કરજો બધા। હવે આપણે જોઈશું હવામાન એટલે શું? તો જો હવામાન એટલે કોઈપણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ એટલે હવામાન। અંડરલાઇન કરજો। જો તમારી સ્ક્રીન ઉપર તમને નકશા દેખાય છે બંને, તે આપણું હવામાન દર્શાવે છે કે હવામાન કેવી રીતે બદલાય છે। જે વેધર કહીએ છીએ ને આપણે, તો એ પ્રમાણે વેધરની આપણને જાણકારી મેળવીએ છીએ। તો હવામાન તમને વ્યાખ્યા પૂછે તો કેવું કોઈપણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ એટલે હવામાન। ચલો હવે આપણે જોઈશું આબોહવા એટલે શું? ચાલો આબોહવા। તો જો કોઈ અંડરલાઇન કરજો, કોઈપણ પ્રદેશના 35થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સ્થિતિ એટલે આબોહવા। સાદી ભાષામાં આપણે કહીએ તો 35થી વધુ સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની જે સ્થિતિ છે તેને આપણે આબોહવા તરીકે ઓળખીએ છીએ। જો તમારી પાઠ્યપુસ્તકમાં તમને આબોહવા દેખાતી હશે, તમને 2 પોસ્ટર દેખાય છે, તો તેમાં એકમાં તમને એકદમ સૂકું દેખાય છે અને એકમાં તમને પાણીનું ઝરણું દેખાય છે, તો તે આબોહવા દર્શાવે છે કે ભાઈ વાતાવરણમાં જે ફેરફાર થાય છે તેના લીધે આબોહવામાં પણ ફેરફાર થાય છે, તેને આપણે બદલાતી આબોહવા તરીકે પણ ઓળખીએ છીએ। ચાલો હવે આપણે જોઈશું ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે શું? તો ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે તમને સિમ્પલ ભાષામાં તેની વ્યાખ્યા તમારે જોવી હોય તો કે એક એવી જગ્યા, એક એવી કૃત્રિમ વ્યવસ્થા કે જ્યાં કાચ કે કાપડની છત રાખવામાં આવે છે જેથી ત્યાં ગરમી જળવાઈ રહે, જેને આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ તરીકે ઓળખીએ છીએ। તો શા માટે ત્યાં કાપડ કે કાચની છત રાખવામાં આવે છે? તો એટલા માટે કે ત્યાં સિઝન વગરની શાકભાજી અને ફળ ઉગાવી શકાય કે મેળવી શકાય, એને આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ તરીકે ઓળખીએ છીએ। ગ્રીન હાઉસ ઇફેક્ટ કેટલાક દેશોમાં જોવા મળે છે, જે રીતે ઇઝરાયલ જેવા દેશોમાં ગ્રીન હાઉસ ઇફેક્ટ જોવા મળે છે કે ત્યાં તેઓ વગર સિઝન બધી વસ્તુ ઉત્પન્ન કરે છે, તેમાં ફળ, શાકભાજી વગેરે જેવી પેદાશો ઉત્પન્ન કરીને તેને પછી બજારમાં મોંઘી કિંમતે વેચે છે અને પોતાના દેશનું આર્થિક તંત્ર ઊંચું લાવે છે। જો તમારી પાઠ્યપુસ્તકમાં તમને દેખાતું હશે એક ઘર, તો આ ગ્રીન હાઉસ ઇફેક્ટ છે। આના અંદર છે ને
તો શાકભાજી અને ફળ ઉગાડવામાં આવે છે, તેમજ કેટલીક ખેત પેદાશો પણ તેમાં ઉત્પન્ન કરવામાં આવે છે. કયા દેશોમાં હોય, કઈ જગ્યાએ હોય, તો જ્યાં સૂર્યતાપ ઓછો હોય, જ્યાં ઠંડો પ્રદેશ હોય અને જ્યાં સૂર્યની ગરમી ઓછી અનુભવાય અને જ્યાં શાકભાજી અને કઠોળનું અથવા કોઈપણ વસ્તુનું ઉત્પાદન ઓછું હોય, કેમ કે સૂર્યની ગરમી ઓછી પડે તો વિકાસ થવાનો નથી. તેથી તે કૃત્રિમ વ્યવસ્થા એટલા માટે કરવામાં આવી છે કે ત્યાં તેમને સૂર્યની ગરમી પણ મળી રહે, ઠંડી અથવા ગરમ જે પણ તેમને આબોહવા જોઈએ તે આબોહવા પણ તેમને મળી રહે. એટલા માટે તેને ગ્રીન હાઉસ ઇફેક્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. અંડરલાઇન કરજો, ઠંડી આબોહવાવાળા દેશોમાં સૂર્યતાપ ઓછો અનુભવાય છે, તેથી છોડ, શાકભાજી તથા વૃક્ષોનો વિકાસ અટકે છે. તેથી પર્યાપ્ત માત્રામાં ગરમી મળી રહે તેવી કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે છે અને તે માટે કાચ કે કાપડની છત રાખવામાં આવે છે, જેથી અહીં ગરમી જળવાઈ રહે, જેને આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. આમાં તમને 1-2 વાક્યના પ્રશ્નમાં પૂછાશે કે ગ્રીન હાઉસ ઇફેક્ટમાં શાની છત રાખવામાં આવે છે, તો કે કાચ અને કાપડની છત રાખવામાં આવે છે. અથવા તમને એમ પણ પૂછી શકે કે ગ્રીન હાઉસ ઇફેક્ટની જરૂર શા માટે છે, તો કે ઠંડી આબોહવાવાળા દેશમાં સૂર્યની ગરમી ઓછી પડતી હોવાથી શાકભાજી અને છોડ શાકભાજીનો વિકાસ અટકે છે, તેથી તેમને ગરમી મળી રહે તે માટે કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે છે. એટલા માટે ગ્રીન હાઉસ ઇફેક્ટની જરૂર પડે છે. બરાબર, અંડરલાઇન કરીને બધાએ. ચલો હવે આપણે આગળ જોઈએ બદલાતી આબોહવા. આ પ્રમાણે કાચ અને કાપડની છત હોય છે, જે તમને દેખાય છે આ તમારી સ્ક્રીન ઉપર. આ જે કાપડની છત છે તેના અંદર જો આવી રીતે બોક્સ બનાવેલા હોય અને સૂર્યની ગરમી સીધી આવે અને તેના ઉપર શાકભાજીનું અથવા છોડનો વિકાસ થાય અને પછી તેને મોંઘી કિંમતે વેચવામાં આવે છે. તે જ રીતે કાપડની છત પણ આ રીતે હોય. કાપડની છત હંમેશા કાળા કપડામાં હોય, તાકી સૂર્યના જે કિરણો હોય તે તેના અંદર સરળતાથી જઈ શકે અને તેનો પૂરો ફાયદો આ છતને મળી શકે. જો આ પ્રમાણે સૂર્યના કિરણો સીધા અંદર જાય છે અને તેનાથી પાકને ફાયદો થાય છે. જો ઉપર સૂર્ય છે, કિરણો અંદરથી આવે પણ છે અને બહાર પણ જાય છે અને તેના લીધે જે પણ સિઝન વગરનો પાક અથવા તો પાકને જે પણ ગરમી અથવા ઠંડીની જરૂર હોય છે તે મળી રહે છે. આના અંદર એવી વ્યવસ્થા કરવામાં જ આવે છે. કેટલાક દેશો આનો ઉપયોગ કરે છે, જે રીતે મેં તમને કીધું ઇઝરાયલ દેશમાં સૌથી વધુ આનો ઉપયોગ કરવામાં આવે છે ગ્રીન હાઉસ ઇફેક્ટનો. ચલો હવે આપણે જોઈશું ગ્લોબલ વોર્મિંગ. તો ગ્લોબલ અંડરલાઇન કરજો, ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીને વાતાવરણના ગરમ કરનારી ગ્રીન હાઉસ ઇફેક્ટ. ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે સૂર્યના કિરણો સાથે આવતી ગરમી વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પામી અવકાશમાં જવા ન દેવાય તેવી સ્થિતિ. જો તમારી સ્ક્રીન ઉપર તમને એક ફોટો દેખાતું હશે, તેના પર ગ્રીન હાઉસ ઇફેક્ટ છે. તેના પર અલગ અલગ નામ છે, જેવી રીતે સૌર વિકિરણ, ઉષ્મા, પછી તે જ રીતે CO2 અને ઉપર ઉષ્મા પ્રસારણ અને ફરીથી ઉષ્મા પ્રસારણ. એટલે કે ગ્લોબલ વોર્મિંગ એટલે કે સૂર્યના કિરણો પૃથ્વી પર આવે છે અને પછી તે અથડાઈને પરાવર્તન પામીને ફરીથી અવકાશમાં નથી જતા, પરંતુ તે પૃથ્વી ઉપરને ઉપર રહે છે, જેના લીધે આપણને ગરમીનો અહેસાસ થાય છે અને જેના લીધે આપણું પ્રદૂષણ પણ વધે છે. અને આ પ્રદૂષણ એક માનવ સર્જિત પ્રક્રિયા છે જે આપણા લીધે પણ ઉત્પન્ન થાય છે. જે રીતે આપણે અત્યારે બધા મોસ્ટ ઓફ વાહનોનો ઉપયોગ કરીએ છીએ, તો તે વાહનોમાં શું હોય છે, પેટ્રોલ અથવા ગેસ અથવા ડીઝલ. તો એ ડીઝલ અને પેટ્રોલ આપણી ગાડીમાંથી જ આપણે ચલાવીએ છીએ તો બધું બહાર નીકળે છે અને ક્યાં પરાવર્તન પામે છે, વાતાવરણમાં, આપણી આજુબાજુના વાતાવરણમાં જાય છે. અને તેના લીધે આજે આપણે ગ્લોબલ વોર્મિંગ ખૂબ જ નુકસાન પામે તેટલું વધી ગયું છે અને ગ્લોબલ વોર્મિંગની કેટલીક નુકસાનકારક અસરો પણ છે જે આપણે આગળ જોઈશું. તેના પહેલાં આપણે જોઈએ બદલાતી આબોહવા. તો બદલાતી આબોહવા એટલે આપણા જે ફેરફાર જોવા મળે છે આપણને આપણા વાતાવરણમાં, જેવી રીતે ઠંડી, ગરમી અથવા 2 સિઝન, કે સવારે બપોરે તમે જુઓ તો વરસાદ પડતો હોય અને સાંજ પડે આપણને ગરમી જ લાગે છે. તો તે બદલાતી આબોહવાના કારણે સંભવ છે. હવે આપણે જોઈશું પૃથ્વી ગરમ કેમ થાય છે.
ચલો જોઈએ પૃથ્વી ગરમ કેવી રીતે થાય છે. તો ગ્રીન અંડરલાઇન કરજો. ગ્રીન હાઉસ ઇફેક્ટમાં સક્રિય ફાળો આપતા કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન CFC અને હેલોકાર્બન ગ્રીન હાઉસ વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે. આ વાયુનું પ્રમાણ વધવાથી આબોહવામાં પરિવર્તન એટલે ક્લાઇમેટ ચેન્જનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. જો CFC એટલે ક્લોરોફ્લોરોકાર્બન, તમને એક વાક્યના પ્રશ્નમાં પૂછાય કે CFCનું ફૂલ ફોર્મ જણાવો તો શું આવશે? ક્લોરોફ્લોરોકાર્બન. અને આ જે બધા વાયુઓ છે તે ગ્રીન હાઉસ ઇફેક્ટના વાયુઓ છે. તમને એક બે વાક્યના પ્રશ્નમાં પૂછાય કે ભાઈ ગ્રીન હાઉસ ઇફેક્ટમાં ફાળો આપતા વાયુઓના નામ જણાવો અથવા ગ્રીન હાઉસ ઇફેક્ટમાં કયા વાયુઓનો ફાળો છે તો શું આવશે? તો કે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરો, CFC કાર્બન, હેલોકાર્બન વગેરે. જો તમારી સ્ક્રીન ઉપર તમને દેખાય છે કે આ બધા વાયુઓથી પૃથ્વી ગરમ થાય છે, કેમ કે તેઓ આપણી પૃથ્વી પર રહે છે અને આપણા રોજબરોજના રોજિંદા જીવનમાંથી જ આનો ઉપયોગ થાય છે. જે રીતે તમને હું CFC ક્લોરોફ્લોરોકાર્બનની વાત કરું તો તે શામાંથી ઉદ્ભવે છે? તો તે આપણા AC, ફ્રીજ, પછી તેની સાથે સાથે સર્કિટ સર્જન, પ્લાસ્ટિક, સ્પ્રે, એરો સ્પ્રે એટલે આપણે જે રોજિંદા જીવનમાં આપણે જે સ્પ્રે મારીએ છીએ, આ પછી એ રૂમ સ્પ્રે હોય કે એર સ્પ્રે હોય વગેરે સ્પ્રેનો આપણે યુઝ કરીએ છીએ, તેના અંદરથી CFC ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ થાય છે. પછી તે જ રીતે મિથેન. તો મિથેન પશુઓ, જે આપણી આસપાસ જે પશુઓ હોય છે તે શ્વાસ લે છે અને તે ખાવાની ક્રિયા, ચયાપચયની ક્રિયા કરે છે. તેમજ ડાંગરની ખેતી અને સેન્દ્રિય કચરો સરવાની ખેતી, આ વગેરે દ્વારા પણ આપણી પૃથ્વી ગરમ થાય છે આ બધા વાયુઓના લીધે, જે આપણે રોજબરોજના જીવનમાં આપણે જેમનો ઉપયોગ કરીએ છીએ. પછી તે જ રીતે નાઇટ્રસ ઓક્સાઇડ, તો આપણી રોજબરોજના જીવનમાં જે આપણે ગાડીઓનો ઉપયોગ કરીએ છીએ તેમાંથી કેટલાક પ્રમાણમાં નાઇટ્રસ ઓક્સાઇડનું પ્રમાણ નીકળે છે. ચલો હવે આપણે આગળ જોઈએ. જો PPM એટલે શું? તો PPM એટલે પાર્ટ પર મિલિયન, એટલે 10 લાખનો એક ભાગ. તો 0.28% હોય તો 280 PPM કહેવાય. અને આપણો માનવી, વિશ્વનો દરેક માનવી કેટલું PPM છોડે છે? કેટલું CO2 છોડે છે? તો 4.5. અને 100 વર્ષ પહેલાં CO2 કેટલું હતું? તો 275 PPM. ને આજે કેટલું છે? તો 350 પાર્ટ પર મિલિયન PPM છે. એટલે દિવસે ને દિવસે આપણી પૃથ્વીને ખૂબ જ નુકસાન થાય છે. અને શાના લીધે થાય છે? તો કે પ્રદૂષણના લીધે. તો જેમ બને તેમ આપણે પ્રદૂષણનો થોડું ઓછું ફેલાવવું જોઈએ. આપણે પ્રદૂષણ ઓછું ફેલાવી શકીએ છીએ અમુક વસ્તુઓ ના કરવાથી, જે આપણી રોજબરોજના જીવનમાં આપણને ઉપયોગી નથી તેને. બાકી જે જરૂરી છે તે તો આપણે કરવાના જ છીએ. ચાલો તો આપણે આગળ જોઈએ. WMO, તો તેનું ફૂલ ફોર્મ છે વર્લ્ડ મિટીઓલોજિકલ ઓર્ગેનાઇઝેશન. શું છે? વર્લ્ડ મિટીઓલોજિકલ ઓર્ગેનાઇઝેશન, WMO. તે શું છે? તો એક વિશ્વ હવામાન સંસ્થા છે. અંડરલાઇન કરજો કે WMO, તેનું ફૂલ ફોર્મ વર્લ્ડ મિટીઓલોજિકલ ઓર્ગેનાઇઝેશન, એક વિશ્વ હવામાન સંસ્થા છે. તેના જણાવ્યા મુજબ ઈસવીસન 1850થી આજ સુધીમાં 2008ના વર્ષનું સમુદ્ર અને જમીન સપાટીનું સંયુક્ત તાપમાન 0.31 સેલ્સિયસ હતું, જે 1961થી 1990ના ગાળામાં વધારે થયું છે. એટલે દિવસે ને દિવસે આપણું તાપમાન વધતું જાય છે, ઓછું થતું નથી. જો હવે આપણે જોઈશું મિથેન, CH4. તો મિથેનનું મિથેનનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે. તો પશુઓના ઉચ્છ્વાસ અને ચયાપચયની ક્રિયા, ડાંગરની ખેતી અને સેન્દ્રિય કચરો સરવાની ખેતી. આ તમારે તમારા મુદ્દાઓમાં આવી રીતે બોક્સ બનાવીને લખવાનું રહેશે. તો 14 કરોડ ટન પશુઓની ઉચ્છ્વાસ એટલે શ્વાસોચ્છ્વાસની ક્રિયા અને ડાંગરની ખેતી અને સેન્દ્રિય કચરો સરવાની ખેતી. હવે આપણે જોઈશું નાઇટ્રસ ઓક્સાઇડ.
તો નાઇટ્રસ ઓક્સાઇડનું પ્રમાણ 270 ppmથી વધી 319 ppm થયું છે. અંડરલાઇન કરી દેજો. અને હવે જોઈશું આપણે ક્લોરોફ્લોરોકાર્બન. આપણે જોઈશું ક્લોરોફ્લોરોકાર્બન CFC. જે રીતે મેં તમને આગળ જણાવ્યા દીધા પ્રમાણે અત્યારે આપણે ફરીથી એક વખત તેના વિશે જોઈ લઈએ કે ક્લોરોફ્લોરોકાર્બન શામાંથી ઉત્પન્ન થાય છે અને તેમાં વધારો શા માટે થાય છે. તો તે પ્લાસ્ટિક, એસી, સર્કિટ સર્જન, એરોસ્પ્રે વગેરે પ્રમાણમાં જે પણ આપણે રોજબરોજના જીવનમાં યુઝમાં લઈએ છીએ આના લીધે આપણી CFCમાં પણ વધારો જોવા મળે છે. આ પણ અંડરલાઇન કરવાની છે અને તમારે લખવાનું છે. તમારી સ્વાધ્યાય પોથીનામાં એક વાક્યના પ્રશ્નમાં છે કે CFCમાં શાના કારણે વધારો થાય છે. તો પ્લાસ્ટિક, ફ્રીજ, એસી, સર્કિટ સર્જન, એરોસ્પ્રે વગેરેના લીધે CFC ક્લોરોફ્લોરોકાર્બનમાં વધારો થાય છે. ચલો તમને એક વધારાની જાણકારી આપી દઉં કે 23 જાન્યુઆરી 1995ના રોજ યુનોના સંયુક્ત ઠરાવથી દર વર્ષે 16 સપ્ટેમ્બરના દિવસે ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જો આ તમને પૂછાશે તો નહીં, પરંતુ માત્ર તમારી માહિતી માટે તમને આપું છું કે 16 સપ્ટેમ્બરના દિવસે ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચલો હવે આપણે જોઈશું ગ્લોબલ વોર્મિંગ, કે ગ્લોબલ વોર્મિંગથી પૃથ્વીને શું નુકસાન થાય છે. આ તમારે અંડરલાઇન નથી કરવાના, માત્ર ખાલી સાંભળવાના છે અને આને યાદ રાખવાના પ્રયત્ન કરવાના છે. કેમ કે આ તમને આટલું મોટું નહીં પૂછાય, પરંતુ તમને 1-2 વાક્યમાં અથવા 4-5 મુદ્દાઓ પૂછી શકે કે ગ્લોબલ વોર્મિંગના 5 મુદ્દાઓ જણાવો, અથવા ગ્લોબલ વોર્મિંગની 5 અસરો જણાવો, અથવા ગ્લોબલ વોર્મિંગની કોઈ પણ 2 અસરો જણાવો. આ રીતે તમને પૂછી શકે છે 1-2 માર્ક્સમાં. તો ચલો આપણે જોઈએ. તો ગ્લોબલ વોર્મિંગથી વનસ્પતિની ઉત્પત્તિ અને તેમની વૃદ્ધિનો સમય અને આયુષ્યમાં ફેરફાર આવી રહ્યા છે. એટલે કે વનસ્પતિની ઉત્પન્ન થતાં અને તેમનું લુપ્ત થવામાં અને તેમનું આયુષ્યમાં પણ ફેરફાર જોવા મળી રહ્યા છે. પક્ષીઓની અમુક જાતિઓ લુપ્ત થઈ રહી છે, દાખલા તરીકે ચકલી અને ગીધ. અત્યારે તમને ચકલી અને ગીધ જોવા મળતા જ નહીં, બહુ નામશેષ થઈ ગયા છે. હિમાલયની 2000 નદીઓ પીગળી ગઈ. છેલ્લા 10 વર્ષમાં દુષ્કાળ, વાવાઝોડું, અતિવૃષ્ટિ અને પૂરની માત્રાઓ વધી રહી છે. જ્યાં વરસાદ પડતો હતો ત્યાં તેની માત્રા ઓછી થઈ ગઈ છે. રાજસ્થાન અને દુબઈમાં ભારે વરસાદનો અનુભવ અને ચેરાપુંજીમાં અનાવૃષ્ટિ. ખેતીમાં કઠોળનું ઉત્પાદન ઓછું થઈ ગયું છે. જમીનમાં પાણીનું સ્તર ઘટી ગયું છે. તમને ખબર હશે અત્યારે આપણે ભૂગર્ભ જળની સપાટી ખૂબ નીચે આવી ગઈ છે. તો શાના લીધે? તો ગ્લોબલ વોર્મિંગના લીધે. હિમ નદીઓ પીગળવાથી સમુદ્ર જળ સ્તર વૃદ્ધિ થઈ છે. સમુદ્ર કાંઠામાં ધોવાણ થયું છે. તાપમાન વધતા માણસો ડિહાઇડ્રેશન અને કુપોષણનો શિકાર બની રહ્યા છે. ઋતુચક્રમાં પરિવર્તન આવે છે. ગુજરાતની દરિયાઈ સપાટી 25 સેલ્સિયસ જેટલી ખારાશ વધી ગઈ છે. ખેત ઉત્પાદનમાં ઘટાડો થયો છે. રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. કેવા રોગો? તો કોલેરા, ડેન્ગ્યુ, મલેરિયા વગેરે. ગ્રીન પીસ સંસ્થા મુજબ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આને તમારે યાદ પણ કરવાનું છે અને મુદ્દાઓમાં લખવાનું પણ છે. ગ્રીન પીસ સંસ્થા મુજબ 2100માં ગુજરાતમાં વસતા આશરે 55 લાખ લોકો સ્થળાંતર કરવું પડશે. વૈશ્વિક તાપમાનમાં વધારાના લીધે ફૂલો ખુશ્બુ ગુમાવી રહ્યા છે અને મધપૂરા નામશેષ થઈ ગયા છે. એટલે મધપૂરા બહુ ઓછા જોવા મળે છે. હવે આપણે જોઈશું કે ગ્લોબલ વોર્મિંગથી કઈ રીતે બચી શકાય છે. બરાબર, ચલો તો જોઈએ. તો આપણે જોઈએ કે ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો. તો CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરનાર સ્ત્રોતોનું પ્રમાણ ઘટાડવું જોઈએ. એટલે કે આપણને કાર્બન ડાયોક્સાઇડની જરૂર તો છે જ, સીધી વસ્તુ છે, પરંતુ તેનો આપણને પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. કોઈપણ વસ્તુની જે વસ્તુ આપણી પાસે વધારે હોય ને તેનો જરૂર કરતાં વધારે ઉપયોગ કરવો જોઈએ નહીં. તેમજ વૃક્ષારોપણ કરવું, વૃક્ષોનું જતન, જંગલો કાપવા ન જોઈએ. વનીકરણ, કાર્બન ઓછો થાય છે. એટલે કે આપણે વૃક્ષો વાવવા જોઈએ, તેને બચાવવા જોઈએ અને તેનું જતન કરવું જોઈએ, જેથી આપણને CO2નું પ્રમાણ થોડું ઓછું થઈ શકે. કેમ કે CO2 વૃક્ષ હોય છે ને, વૃક્ષ બધાને ખબર છે, તે CO2 લઈ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. પોલિથીન બેગનો ઉપયોગ ટાળવો, જંતુનાશક દવાઓનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, સંજીવ ખેતી અપનાવવી એટલે લીલો પડવાશ અને છાણિયું ખાતર વાપરવું, પશુઓના ખોરાકમાં બાયોટિક ભેળવવા નહીં, પશુઓના જઠરમાં મિથેન પેદા કરતા બેક્ટેરિયા અંકુશમાં રહે. જો પશુઓના ખોરાકમાં આપણે છે ને એક વાયુ ભેળવીએ છીએ તેને આપણે બાયોટિક કહીએ છીએ, કે જેનાથી તે પશુઓ ખાય છે
અને પછી તેનાથી તે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરે છે, જેના લીધે મિથેન વાયુ પેદા થાય છે. તો આ કરવાથી મિથેન વાયુના બેક્ટેરિયા અંકુશમાં રહેશે. ઘર ઉપયોગી સાધનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, પરિવહનના સાધનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, વસ્તી વૃદ્ધિ અટકાવવી, વીજળીની બચત માટે હવા ઉજાસ કુદરતી રીતે ઉપલબ્ધ બને તેવી વ્યવસ્થા કરવી, ઇકો ફ્રેન્ડલી કાગળ વાપરવો, ઘરની આજુબાજુ છોડનો ઉછેર કરવો, કુદરતી સંપત્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, પેટ્રોલિયમ પેદાશનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, પાણીનો કરકસરભર્યો ઉપયોગ કરવો, વરસાદી પાણીનો સંગ્રહ કરવો અને CNGનો વપરાશ વધારવો. જો આ ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો છે. આ તમારે ઘરે 2 વખત વાંચી લેવાના, જેથી તમને યાદ રહે. આમાંથી તમને પૂછી શકે કે ગ્લોબલ વોર્મિંગથી બચવાના 5 ઉપાયો જણાવો અથવા 4 ઉપાયો જણાવો 2 માર્ક્સ 3 માર્ક્સમાં. તો એ તમારે યાદ કરી લેવાનું અને સાથે સાથે તેને 1-2 વખત વાંચી લેવાનું. આ નોટમાં લખવાનું નથી, માત્ર તમારે 2 વખત વાંચવાનું છે. ગ્લોબલ વોર્મિંગની અસરો અને ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો. ચલો હવે આપણે જોઈએ આપણે પર્યાવરણને કઈ રીતે બચાવી શકીએ છીએ. તો પર્યાવરણને બચાવવા માટે વૈશ્વિક નીતિ જે આપણા સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે રચવામાં આવી હતી. તો તેમાં શું કહ્યું હતું તેના વિશે આપણે જોઈએ. અંડરલાઇન કરજો. ઈસવીસન 1972માં સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે પર્યાવરણ બચાવવા બેઠક ભેગી થઈ હતી. ત્યારબાદ બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે પણ પૃથ્વી સંમેલન યોજ્યું હતું. જો આ 2 વખત બેઠક થઈ હતી. સૌપ્રથમ ક્યાં થઈ હતી? તો કે સ્વીડનના પાટનગર સ્ટોકહોમ અને બીજી વખત બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે. તો જે સ્ટોકહોમ છે ત્યાં પર્યાવરણ બચાવવા બેઠક થઈ હતી અને જે રિયો ડી જાનેરો છે ત્યાં પૃથ્વી સંમેલન થયું હતું. ચલો આપણે આગળ જોઈએ. અંડરલાઇન કરજો બધા. ગ્લોબલ વોર્મિંગ સંદર્ભે વિશ્વ સ્તરે ડિસેમ્બર 2009માં ડેનમાર્કની રાજધાની કેપટાઉનમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે વિકસિત રાષ્ટ્રો કાર્બન કટ એટલે ગ્રીન હાઉસ અસર કરતા વાયુ ઉત્સર્જન ઘટાડવાની નીતિ સ્વીકારતા નથી અને વિકાસશીલ રાષ્ટ્રો ગ્રીન હાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જન ઘટાડવા માટે દબાણ કરી રહ્યા છે. વિકાસશીલ દેશ માટે $100 અબજ સહાય આપવાનું નક્કી કર્યું હતું. અંડરલાઇન કરજો. વિકાસશીલ દેશોએ $100 અબજ સહાય આપવાનું નક્કી કર્યું હતું. તો શા માટે સહાય આપવાના હતા? તો કે ગ્લોબલ વોર્મિંગથી બચવા માટે અને ગ્રીન હાઉસને ઇફેક્ટ કરતા વાયુનું ઉત્સર્જન ઘટાડવા માટે. કયા દેશોએ? તો કે વિકાસશીલ દેશોએ. કેટલા $100? તો કેવું? $100 અબજ એવું નક્કી કરવામાં આવ્યું હતું. તો આ બેઠકમાં 45 દેશોના 59 જેટલા સંશોધન પેપર્સ દ્વારા વિશ્વના નેતાઓને બદલાતી આબોહવા માટે ગંભીરપણે વિચાર કરવામાં આવ્યો હતો. જો તમારી સ્ક્રીન ઉપર તમને જે દેખાય છે આ આપણે ડેનમાર્કની રાજધાની કેપટાઉનમાં જે પણ ગ્રીન હાઉસ અસર વાયુ કરતા નીતિ ઘટાડવા માટેની નીતિ ઘડવા માટે બધા ભેગા થયા હતા. તો તેના માટે $100 અબજ સહાય આપવામાં આવી હતી. ચલો હવે આપણે આગળ જોઈએ. વિશ્વમાં અંડરલાઇન કરજો. વિશ્વમાં દરેક નાગરિક 4.5 મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે અને તેમાંથી ભારતનો નાગરિક 1.2 ટન કાર્બન છોડે છે. એટલે CO2 જે તે શ્વાસ લે છે ને કાર્બન ડાયોક્સાઇડ, તો તે કેટલું છોડે છે? ભારતનો નાગરિક 1.2 અને વિશ્વનો દરેક નાગરિક 4.5. તેમાંથી જે યુએસનો નાગરિક છે, અમેરિકાનો નાગરિક, તે 20.6 મેટ્રિક કાર્બન છોડે છે. તો આપણે વિકાસશીલ દેશોએ કાર્બન વાયુ છોડે છે અને વિકાસ મોટા પાયા પર છૂટ આપવી જોઈએ. અમેરિકા જેવા દેશ ઉપર નિયંત્રણ લાદવું જોઈએ કારણ કે તેમનો પ્રત્યેક નાગરિક 20.6 મેટ્રિક ટન કાર્બન વાયુ ઉત્સર્જન કરે છે, એટલે તેને હવામાં છોડે છે શ્વાસોશ્વાસની પ્રક્રિયા દ્વારા. તો આ સાથે આપણો પાઠ પૂરો થાય છે અને હવે પછીના નેક્સ્ટ લેક્ચર આપણું શનિવારે આવશે અને શનિવારના દિવસે તમને હું આની સ્વાધ્યાયની PDF અને સ્વાધ્યાય પોથીની PDF સેન્ડ કરીશ, જે તમારે તમારી સ્વાધ્યાયની નોટમાં લખવાની રહેશે. બરાબર? જેને જે પણ ખબર ન પડી હોય કે જેને જે મુદ્દામાં ના સમજણ પડી હોય તેનો તમે ટીક કરીને રાખી શકો છો. સ્કૂલ ખુલશે ત્યારે તમે બતાવશો તો તેને ફરીથી એક વખત સમજાવવામાં આવશે. થેન્ક યુ.